નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ ખાતે ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ સૈયર 2025નું આયોજન કરાશે, જેમાં ઓસમાન મીર, આમિર મીર, અઘોરી મ્યુઝિક, પૂજા કલ્યાણી, શિવમ બારોટ અને પિયુષ ગઢવી જેવા કલાકારો સાથે બીજા ઘણા જાણીતા ગાયક ગાયિકા પણ પોતાના અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે. આ વર્ષે નવરાત્રિમાં ઉત્સવમાં સૈયર 2025 અનોખા આયોજનો સાથે અમદાવાદમાં ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે. ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં પરિવર્તિત કરશે. અહીં સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે. મંત્રા ઇવેન્ટ્સ અને દ્રિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર 2025નું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણા અને દેવાંશુ વસાવા સંભાળી રહ્યા છે. આ ગરબાની જાહેરાત પ્રસંગે મુખ્ય આયોજકો સાથે જૈનમ દાવડા, ચેતન પ્રજાપતિ અને વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. શહેરની અંદર એમ કહેવાય ને કે આપણે લોકગીતોમાં પણ કહેવાય છે કે સાતમ ને સોમવારે, પણ સાતમના દિવસે જ શહેરની અંદર હું આવી રહ્યો છું અને ખાસ તો ખૂબ મને એમ કહેવાય કે ઉત્સાહ છે શહેરનો કે આ એક લોકગીતોનો એક અલગ પ્રકારની રીતે અલગ પ્રકારની થીમ ઉપર અમે રજૂ કરવાના છીએ. અને શહેરની અંદર જો વાત કરીએ તો જે ગામડાની અંદર પહેલાના જે ગામડાની અંદર જે બહેનો ગાતા જૂના લોકગીતો, એને અમે કંઈક નવા મ્યુઝિક સાથે આ વખતે પ્રસ્તુત કરવાના છીએ અને ખૂબ ઉત્સાહ પણ છે. અને ખાસ અમદાવાદની પબ્લિકને કહું છું કે આ વખતે પહેલી વાર અમદાવાદમાં આવી રહ્યો છું. 10 દિવસ અને પાછી 2 પ્રી નવરાત્રી પણ છે. એટલે અમદાવાદમાં આ વખતે ફર્સ્ટ ટાઈમ છે અને ખૂબ ઉત્સાહ છે. એક એમ કહેવાય ને કે એક છંદ, એક દુહા, એક ચારણા દીકરા તરીકે એક ગાવાનું આપણી સમક્ષ રજૂ કરીશ કે સર સર પર સદાર અમર તન અનુસાર કર કર વર ધર્મેલ કરે હરી હરી સુરુ અવર અક્ષર અતિમાન હર ભર ભર અતિ ઉર હર અકબરે નિર્ખાત નર પ્રવણ પ્રવણ ગર નિર્જર નિકટ મુકુટ શિર સવાર નમે ગણરાવ બટ ભરાર ભરાર પદ ઘૂંગર રંગ ભર સુંદીર શ્યામ રમે રે મારા રંગ ભર સુંદીર શ્યામ રમે રે મારા રંગ ભર સુંદીર શ્યામ રમે. ફાઉન્ડર ઓફ મંત્રા ઇવેન્ટ, આ વખતે અમે સૈયર 2025 કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ, જેમાં અમે ગામથી થીમનો યુઝ કરીશું. સૈયર 2025 કરીને ગરબાનું આયોજન કર્યું છે, જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં ઓસમાન મીર, આમિર મીર, અઘોરી મ્યુઝિક, પિયુષ ગઢવી, શિવમ બારોટ તથા પ્રી નવરાત્રીનું પણ આયોજન કરેલ છે, જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે. મેડિકલને લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાનું. હા, ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે ઇવેન્ટ સંપૂર્ણ. 40,000 સ્ક્વેર ફૂટનું આપણી પાસે ગ્રાઉન્ડ છે. 8 થી 10,000નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખ્યું છે. અત્યારમાં ખાસ અત્યારે ગામથી થીમ છે, પણ અત્યારની જે જેન્જી જનરેશન છે એને ગમે એ રીતની થીમ અમે લઈને આવ્યા છીએ, પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવા માટે. પાર્કિંગ પણ અમે ખૂબ વિશાળ પાર્કિંગ રાખેલું છે, જેમાં 6.5 વીઘાનું પાર્કિંગ છે. અને પાર્કિંગ એટલી પ્રોપર વ્યવસ્થા છે, પ્રોપર મેનેજમેન્ટ છે પાર્કિંગમાં, જેના કારણે ટ્રાફિકના નિયમોનું ભંગ ના થાય, રોડ ઉપર રસ્તા ઉપર પાર્કિંગનું ટ્રાફિક ના થાય. લેડીઝ, જેન્ટ્સ અને ગનમેન સાથે. જય માતાજી. અમદાવાદ આપ સૌની સમક્ષ આપણે માં અંબેમાની આરાધનામાં નવરાત્રીનું આયોજન કરેલ છે. જે આયોજન તારીખ 21 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે. 21 સપ્ટેમ્બરથી આપણે પ્રી નવરાત્રીનું આયોજન કરેલ છે. જે પ્રી નવરાત્રીમાં પૂજા કલ્યાણી જેવા સુપ્રસિદ્ધ સિંગર આપણા ત્યાં ઉપસ્થિત રહેશે. અનેક પોલિટિશિયનોને પણ આપણે આગમન લીધેલ છે. એના સિવાય આપણે આગામી દિવસો માટે ઓસમાન મીર, આમિર મીર, પિયુષ ગઢવી, બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારોને ઇન્વાઇટ કરેલ છે. અને જે આપણે ખેલૈયાઓને ગરબા અને તાલે ફૂલ મોજ કરવા માટે ઉપસ્થિત રહેશે. જેની સાથે આપણે પાર્કિંગની સુવિધાઓ પણ આપેલ છે, જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ, જે એકદમ નવો કોન્સેપ્ટ છે. તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું. તેની સાથે દરેક ફાયર એનઓસીની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું. એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર, મેલ બાઉન્સર, ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું. તેના સાથે આપણે દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે એમ્બ્યુલન્સની બી સુવિધાઓ આપીશું. અગર કોઈ બી ખેલૈયાઓને જાનહાનિ કે કોઈ પણ પ્રકારની અસુવિધા, અપલોપથી કે કઈ બી ત્યાં સર્જાય તો તે આપણે મેનેજમેન્ટ આપણું ત્યાં સાચવી શકે તેની સંપૂર્ણપણે સુવિધાઓ આપણે આપેલ છે. ત્યાં તે મંત્રા ઇવેન્ટ આ બધી જ ફેસિલિટી પૂરી પાડે છે.
મંડળી માટે આપણે સૌથી પહેલા જે મંડળી કોન્સેપ્ટ ચાલુ કર્યો હતો તે છે લાલો ઢોલી. તેને આપણે ઇન્વાઇટ કરેલ છે. આપણા નવરાત્રીમાં તે લાલો ઢોલી ઉપલબ્ધ રહેશે અને તે પૂરી ટીમ સાથે રહેશે. મોસ્ટલી દરેક મંડળીમાં એવું છે કે ભાઈ દરેક આર્ટિસ્ટ મંડળીને ટીમ જ બોલાવે છે ખાલી, પણ આપણે આ મંડળી અને સૈયર નવરાત્રી 2025માં અલગ એ છે કે આપણે સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાન મીર, આમિર મીર, પૂજા કલ્યાણી જેવા અનેક સુપ્રસિદ્ધ સિંગરો સાથે મંડળી રાખેલ છે.